નમસ્કાર મિત્રો, જે લોકો એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ લોકો માટે ખાસ કે ઘણા લોકોના ઇન્ક્વાયરીઝ મેસેજ વગેરે આવે છે, ઇવન આપણી ચેનલ ઉપર આવે છે, ઘણાના પર્સનલ આવે છે. હજી તમારું જે હોલ ટિકિટ કહીએ અથવા પેપર છે, સીટ નંબર અને સેન્ટર નંબર માટેનું એ ડાઉનલોડ નથી થતું. ઘણા લોકો એવું પૂછેલું કે ઘરે આવશે, ના ઘરે નહીં આવે, આ તમે જ્યાં ફોર્મ ભર્યું તો ઓજસ ઉપર ત્યાંથી જ ડાઉનલોડ થશે, બરાબર છે. હજી આજે અત્યારે મેં તપાસ કરી, ડાઉનલોડ નથી થતું. જો જ્યારે ડાઉનલોડ થશે ત્યારે હું જરૂરથી વિડીયો નાખીશ અને તમારા સુધી ગમે તેમ કરીને પહોંચીશ અને તમને જાણ કરીશ કે હવે તમારું આ ટાઈપથી તમારું જે હોલ ટિકિટ અથવા જો સીટ નંબર અને સેન્ટર નંબર છે એ ડાઉનલોડ કરી લો. આજે આપણે આ વિડીયોની અંદર એનિમિયા વિશે, એનિમિયા એક મેજર પ્રોબ્લેમ છે, હેલ્થ પ્રોબ્લેમ, ઇન્ડિયાના જે પ્રોબ્લેમ છે એમાંનું, અને એના વિશે ઘણી વખત ક્વેશ્ચન આવી શકે. ગઈકાલે છે મેં એનિમાનું નાખેલું અને હવે એનિમિયાનું આજે ટોટલ છે ડિટેલ આપું છું તમને. આ વિડીયોની અંદર વોટ ઇઝ એનિમિયા, હુ ઇઝ પ્રોન ટુ એનિમિયા, એનિમિયા શું છે, એનિમિયા કેને થઈ શકે છે, પ્રિવિલન્સ ઓફ એનિમિયા, એનિમિયા કેટલા હદ લગી અત્યારે પ્રવર્તમાન છે, ઇટિયોલોજી ઓફ એનિમિયાના કારણો, સિમ્ટમ ઓફ એનિમિયા, સાઇન સિમ્ટમ, ક્લાસિફિકેશન ઓફ એનિમિયા, કોમ્પ્લિકેશન ઓફ એનિમિયા, એન્ડ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનિમિયા, એન્ડ ડાયટરી કન્સિડરેશન ઓફ એનિમિયા આ વિડીયોની અંદર જોશું. અને છેલ્લે છે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એનિમિયા. તો વોટ ઇઝ એનિમિયા? એનિમિયા ઇઝ a very common blood disorder in which there is a decrease in the size of RBC, એટલે કે રેડ બ્લડ સેલની સાઇઝ ડિક્રીઝ થાય, ઓર નંબર ઓફ આરબીસી ઓર આરબીસીના નંબર ઓછા થાય, ઓર ધ અમાઉન્ટ ઓફ ધી હિમોગ્લોબિન ઇન આરબીસી ધેન ધ નોર્મલ, અથવા તો આરબીસી જે હિમોગ્લોબિન છે એ ઓછું થાય, આરબીસીનો સાઇઝ નાની થાય, આરબીસીની સંખ્યા ઓછી થાય, અથવા હિમોગ્લોબિન ઘટી જાય, દેટ ઇઝ કોલ્ડ એનિમિયા. Severe or long-lasting anemia can cause a damage to heart, brain, and other organ in the body. Very severe anemia may even cause death. તો વધારે પ્રમાણમાં એનિમિયા હોવાને કારણે હૃદયમાં, બ્રેઇનમાં એટલે કે મગજમાં અને બીજા ઘણા બધા અવયવોમાં નુકસાન પહોંચાડી શકે છે, અને બહુ સિવિયર એનિમિયા હોય એટલે કે જે પાંડુરોગ વધારે પ્રમાણમાં હોય તો મૃત્યુ પણ થઈ શકે છે. ટુ પ્રોડ્યુસ ધ રેડ બ્લડ સેલ એન્ડ હિમોગ્લોબિન, ધ હ્યુમન બોડી નીડ આયરન, વિટામિન B12, ફોલવાઇટ એટલે કે ફોલિક એસિડ, અને જેને વિટામિન B9 પણ કહે છે, અલોંગ વિથ વિટામિન C વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ધી એબ્સોર્પ્શન ઓફ આયરન. તો આપણા આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ અથવા રક્તકણને બનાવવા માટે અથવા હિમોગ્લોબિનને બનાવવા માટે આપણા શરીરની અંદર લોહ તત્વ એટલે કે આયરનની જરૂર પડે છે, વિટામિન B12ની જરૂર પડે છે, અને ફોલિક એસિડ અથવા ફોલવાઇટની જરૂર પડે છે. અને આની સાથે સાથે વિટામિન C પણ મહત્ત્વનું છે. વિટામિન C છે એ આયરનને શોષવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. આંતરડામાંથી શોષણ થાય વિટામિન Cની હાજરીમાં સારી રીતના, એટલા માટે એ પણ જરૂરી છે. એનિમિયા કેન આલ્સો અકર વેન ધ બોડી ડઝ નોટ રિસીવ ઇનફ ઓફ ધી એબવ ન્યુટ્રિયન્ટ એન્ડ થોટ ધીસ ઇઝ નોટ ધ સોલ કોઝ ઓફ ધીસ કન્ડિશન અકર. તો એનિમિયા છે આમાંથી જે ઉપર બતાવેલી એવી રીતનું આયરન, વિટામિન B12, ફોલિક એસિડ,
સી, પ્રોટીન એવી બધી ખામીઓને લીધે થાય છે. હવે નોર્મલ અમાઉન્ટ રેડ બ્લડ સેલ એન્ડ એનિમિક અમાઉન્ટ ઓફ રેડ બ્લડ સેલ. એટલે એક બાજુ છે રેડ બ્લડ સેલ છે પૂરતા પ્રમાણમાં છે અને બીજી બાજુ છે એ ઓછા પ્રમાણમાં છે અથવા નાના છે, તૂટેલા હોય, આ ટાઈપના ગમે તે હોઈ શકે. બરાબર છે. તો આ બે વસ્તુ છે એનિમિયા અને નોન એનિમિક પર્સનની અંદર આ ટાઈપનું પિક્ચર જોવા મળે છે. હવે આપણે જોઈએ કે નોર્મલ હિમોગ્લોબિન લેવલ ગ્રામ પર ડીએલમાં કેટલું હોય. તો અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે જોઈએ તો મેલની અંદર જે 12થી કરીને 18 વર્ષની એજ ધરાવતા હોય એ લોકોને 13થી કરીને 16 નોર્મલી હોઈ શકે છે અને 18થી ઉપરના હોય એને 13થી કરીને 13.5થી કરીને 17.5 સુધીની હોય છે મેલની અંદર. ફિમેલની અંદર જોઈએ તો એ થોડુંક અમાઉન્ટ છે એ ઓછું હોય, કેમ કે આ એજ છે એટલે કે 12થી 18ની એજ છે એ મેનાર્કી એજ છે, એમાં મેન્સ્યુરેશન વગેરે હોય, મંથલી બ્લડ લોસ થતું હોય છે, એને કારણે છે એ 12થી કરીને 16 છે અને 18થી ઉપરના હોય 12.1થી 15.1 સુધીનો નોર્મલ રેન્જ છે. પ્રેગ્નન્ટ વુમન છે એમાં 11થી કરી અને 14 નોર્મલ હોય છે, કેમ કે પ્રેગ્નન્સીને કારણે પણ આરબીસી પૂરતા પ્રમાણમાં બનતા નથી. હવે બીજી કેટેગરીની અંદર જોઈએ તો એટ બર્થ છે એ 13થી કરી અને 24 સુધી વેલ્યુ હોઈ શકે. 1 મંથનો બાળક થાય ત્યાં લગી 10થી કરીને 20 હોઈ શકે. 1થી 2 મંથનો છે 10થી 18, પછી 2થી કરીને 6 મંથના હોય ને 9.5થી કરીને 14 અને 6 મંથથી 2 વર્ષનું હોય એને 10.5થી કરીને 13.5, પછી 2 વર્ષથી કરીને 6 વર્ષનું હોય બાળક તો એમાં 11.5થી 13.5 અને 6થી 12ના હોય એને 11.5થી 15.5 લગીનું વેલ્યુ હોય છે. બરાબર, આ નોર્મલ વેલ્યુ છે હિમોગ્લોબિનની. હવે અલગ અલગ ગ્રેડિંગ આપણે જોઈએ કે ગ્રેડિંગની અંદર જોઈએ તો ગ્રેડ 0 છે એ નોર્મલ છે મેલ અને ફિમેલમાં. ફિમેલની અંદર 12થી ઉપર હોય તો નોર્મલ અને મેલની અંદર 14થી ઉપર હોય તો નોર્મલ. પણ આપણે 90% પણ નોર્મલ ગણીએ છીએ, એટલે કે ફિમેલની અંદર 10થી ઉપર હોય તો આપણે નોર્મલ ગણીએ છીએ. બરાબર છે. એટલે ગ્રેડ 1 માઇલ્ડને આપણે નોર્મલ રેન્જની અંદર જ ઓલમોસ્ટ કન્સિડર કરીએ છીએ. એટલે ગ્રેડ 1 જે માઇલ્ડ છે 10 ની લિમિટ છે એ નોર્મલ રેન્જ છે. પછી ગ્રેડ 2 છે કે મોડરેટ જે 8થી કરીને 9.9નું છે. ગ્રેડ 3 છે સિવિયર છે 6.5 ટુ 7.9 સુધીનો જે એચબી હોય એ. અને ગ્રેડ 4 છે જે લાઈફ થ્રેટનિંગ એટલે કે એમાં ઘણી વખત જાન જવાની ખતરો રહે છે, 6.5થી ઓછું હોય. અને ગ્રેડ 5 જે એકદમ ઓછું હોવાને કારણે ડેથ પણ થઈ શકે છે. હુ ઇઝ એ મોર પ્રોન ટુ એનિમિયા. એનિમિયા કેને થઈ શકે છે? એનિમિયા છે સમ પીપલ આર મોર પ્રોન ટુ એનિમિયા ધેન ઓધર ઇન્ક્લુડિંગ. આની અંદર એનિમિયા કેને થઈ શકે છે? તો કે પ્રીમેચ્યોર એન્ડ લો બર્થ વેઇટ બેબીઝ, જે અધૂરે મહિને જન્મ થયો બાળકનો અને જેનું જન્મ સાથે 2.5 કિલોથી વજન ઓછું હોય એવા બાળક. એડોલસન્ટ ગર્લ્સ આર એટ હાયર રિસ્ક ફોર આયરન ડેફિશિયન્સી એનિમિયા બીકોઝ ઓફ ધી બ્લડ લોસ ડ્યુરિંગ ધેર મંથલી પીરિયડ. તે જે એડોલન્સ એટલે કે કિશોર અવસ્થા ખાસ કરીને 10થી કરી અને 19 વર્ષનું WHOના મત પ્રમાણે છે આ એડોલેસન્ટ પીરિયડ છે. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે એટલા માટે તમને નોટેટ કરું છું કે 10થી કરીને 19 વર્ષની એજ છે, દેટ ઇઝ કોલ્ડ એડોલેસન્ટ એજ. તો આ એજની અંદર મંથલી પીરિયડને કારણે છે આ જે એડોલેસન્ટ ગર્લ્સ છે એને એનિમિયા થવાના ચાન્સ વધી જાય છે. પ્રેગ્નન્ટ વુમન આર એટ હાયર રિસ્ક ફોર ધી કન્ડિશન બીકોઝ દે નીડ એ ટ્વાઇસ એઝ મચ આયરન એઝ યુઝ્યુઅલ. પ્રેગ્નન્ટ વુમનને છે, પ્રેગ્નન્ટ અને લેક્ટેટિંગ મધર બેયને
લગભગ ડબલ આયરનની જરૂર પડતી હોય છે, કેમ કે એને પોતાનું પોષણ કરવાનું હોય, બાળકનું પોષણ કરવાનું છે. એટલા માટે આપણે થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર લગભગ 100 ગોળી છે આપીએ છીએ. જો એનિમિક ના હોય તો, એનિમિક હોય તો એને આપણે 200 ગોળી એટલે કે ડબલ ડોઝની અંદર આપીએ છીએ. Adults who have internal bleeding such as intestinal bleeding can develop iron deficiency anemia due to the blood loss. કોઈને ઇન્ટરનલ અંદરના અવયવની અંદર બ્લીડિંગ થતું હોય તો પણ આવા વ્યક્તિને આપણે એનિમિયા થઈ શકે, ખાસ કરીને બ્લડ લોસ થાય છે એને કારણે. People who are get kidney dialysis treatment may develop iron deficiency anemia due to blood loss during dialysis. ડાયાલિસિસ ઉપર જે હોય, કિડનીના ડાયાલિસિસ ઉપર, એને પણ આયરનની ખામીને, લોહ તત્વની ખામીને કારણે એનિમિયા થઈ શકે છે. પીપલ હુ હેવ a gastric bypass surgery also may develop the iron deficiency anemia. ઘણા લોકોને છે કોઈ પણ કારણોથી પેટનું, સ્ટમકનું બાયપાસ કરેલું હોય ત્યારે પણ આ થઈ શકે છે. A person who has family history of an inherent anemia such as sickle cell anemia may be at increased risk of the condition. ઘણા લોકોને છે એ વારસાગત સિકલ સેલ એનિમિયા, સિકલ એટલે કે દાંતરડા જેવું આકાર થઈ જાય અને એને કારણે છે એની જે ઓક્સિજન કેપેસિટી છે એ ઘટી જાય, આવી કન્ડિશનમાં પણ આ એનિમિયા જોવા મળે છે. પીપલ હુ આર સફરિંગ ફ્રોમ અલ્કોહોલિઝમ, જે લોકો ક્રોનિક અલ્કોહોલિઝમ એટલે કે દારૂ વધારે પીતા હોય એને પણ એનિમિયા થઈ શકે છે. પીપલ હુ હેવ a medical history of certain type of illness such as blood disease and autoimmune disorder are more prone to anemia. અમુક લોકોને લોહીની બીમારી હોય અથવા ઇમ્યુનિટીની લગતી ઓટોઇમ્યુન એટલે કે આપણી ઇમ્યુનિટી છે એ આપણા જ સેલને નાશ કરતી એવી કન્ડિશન હોય ત્યારે પણ એનિમિયા થઈ શકે છે. પીપલ હુ ફેસ એક્સપોઝર ટુ ટોક્સિક કેમિકલ, અમુક પ્રકારના કેમિકલને જે એક્સપોઝ થતા હોય એને પણ એનિમિયા થઈ શકે. પીપલ હુ યુઝ એ સર્ટેન મેડિકેશન વિચ કેન ઇફેક્ટ ધ રેડ બ્લડ સેલ પ્રોડક્શન એન્ડ ધૂઝ લીડ ટુ એનિમિયા. અમુક પ્રકારની જે દવા છે એ દવાને કારણે પણ એનિમિયા થઈ શકે છે. પીપલ હુ આર ઓવર ધ એજ ઓફ 65, 65 વર્ષથી ઉપરની ઉંમરનાને પણ એનિમિયા થઈ શકે છે. પીપલ હુ આર consuming a diet that is considered low in iron, vitamin B12, folate and increase your risk of anemia. જે લોકો લોહ તત્વ, B12 અને ફોલિક એસિડ ઓછા પ્રમાણમાં લેતા હોય ખોરાકની અંદર એને પણ થઈ શકે છે. પીપલ ઓફ લો ઇન્કમ ગ્રુપ હુ ઇટ પુઅરલી, જે લોકો આર્થિક રીતે નબળા છે એને પણ આ થવાના ચાન્સીસ વધારે છે. હવે આની અંદર આપણે જોઈએ કોણ કોણ હાઈ રિસ્કની અંદર આવે છે. તો એક છે ડેમોગ્રાફિક ફેક્ટર કે જેમાં એડલ્ટલી, ટીનેજ, ફિમેલ, ઇમિગ્રન્ટ અને વિડોવર, એબોરિંગ આ બધા છે હાઈ રિસ્કની અંદર આવશે. પછી ડાયટરી ફેક્ટર આવે. ડાયટરી ફેક્ટરની અંદર લો આયરન અને હિમ આયરન ઓછું લેતા હોય, વિટામિન સી ઓછું હોય, એક્સેસિવ ફાઇલેટ્સ એન્ડ એક્સેસિવ ટી એન્ડ કોફી વગેરે યુઝ થતા હોય, ફેટ ડાયટ હોય, બરાબર છે. હવે આની અંદર અમુક લોકો આ ત્રણમાં હશે એ હાઈ રિસ્કની અંદર ઓટોમેટિક આવી જશે, વેરી હાઈ રિસ્કની અંદર. આ ઉપરનું જે બતાવેલું છે જે થોડું ઓછા કલરથી બતાવેલું છે, પછી એનાથી ડાર્ક અને વચ્ચેનું એકદમ ડાર્ક છે વેરી હાઈ રિસ્ક ઉપર. ત્રણ રિસ્ક હોય એ વેરી હાઈ રિસ્કમાં છે. પછી સોશિયલી ફિઝિકલી ફેક્ટર, તો એની અંદર છે પોવર્ટી, પુઅર ડાયટ, આલ્કોહોલ એબ્યુઝ, કેન્ડલ બર્નિંગ્સ એન્ડ જીઆઈટી ડિઝીઝ, ડિપ્રેશન વગેરેવાળા લોકોને આ પ્રમાણમાં વધારે જોવા મળે છે. પ્રિવિલેજ ઓફ એનિમિયા, એનિમિયા કેટલા પ્રમાણમાં છે
તો એની અંદર આપણે જોઈએ એનિમિયા ઇઝ વન ઓફ ધી મેજર પ્રોબ્લેમ ઇન ધ કન્ટ્રી વિથ હાઈ પ્રિવિલેજ ઓફ એનિમિયા ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયામાં આપણે જોઈએ તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધી કન્ટ્રી વિથ હાઈ પ્રિવિલેજ ઓફ એનિમિયા ઇન ધ વર્લ્ડ. દુનિયામાં બધેથી વધારે એનિમિયાના દર્દીઓ હોય તો ભારતની અંદર હોવા જ જોઈએ, કેમ કે આપણે 1.39 બિલિયન્સ લોકો છીએ. એટલે કે ભારતના લોકો છે, વિશ્વના ગમે અહીંયા 100 જણાને અલગ કરીએ તો 17 જણા ભારતીય હોય તો આપણે સંખ્યા વધારે હોઈ શકે. Almost 50% of pregnant women in India are anemic, and it is estimated that anemia is the underlying cause of 20 to 40% of maternal death in India. તો 50% જે સ્ત્રીઓ છે, જે પ્રેગ્નન્ટ વુમન છે, એમાં એનિમિયા હોય છે, અને એમાંથી 20થી 40% જે મેટર્નલ ડેથ છે, એટલે કે માતા મૃત્યુદર છે, એ ઇન્ડિયામાં આને કારણે એનિમિયાને કારણે થાય છે. ન્યુટ્રિશનલ એનિમિયા ઇઝ a major public health problem in India and is primarily due to the iron deficiency. જે આપણે ખોરાક લઈએ છીએ, ખોરાકની અંદર ખાસ એનિમિયા થાય છે, અને એમાં લોહ તત્વની ખામીને લીધે થાય છે. એટલે એવું કેવું તો કહી શકીએ આપણી અસમજને કારણે આ એનિમિયા થાય છે. National Family Health Survey 3 data suggests that anemia is a widely prevalent among all the age group. આ જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 3ની અંદરના જો ડેટા જોઈએ તો બધા ગ્રુપની અંદર આ એનિમિયા છે એ જોવા મળે છે. એન્ડ ઇટ ઇઝ પર્ટિક્યુલરલી હાઈ અમોંગ મોસ્ટ વનરેબલ. અમુક લોકોમાં વધારે જોવા મળે છે. નિયરલી 58 among the pregnant women and 50 among the non-pregnant and non-lactating women. તો આમાં 58% છે એ પ્રેગ્નન્ટ વુમનની અંદર, અને નોન પ્રેગ્નન્ટની અંદર 50%, અને 56 અમોંગ ધ એડોલેસન્ટ ગર્લ્સ. તો 56% છે એ એડોલેસન્ટ ગર્લ્સની અંદર એનિમિયા જોવા મળે છે. દેટ ઇઝ એડોલેસન્ટ ગર્લ્સ 10 to 90 years. 30% અમોંગ ધ એડોલેસન્ટ બોયઝ. એમાં 30% છે એડોલેસન્ટ બોયઝની અંદર પણ એનિમિયા જોવા મળે છે. એન્ડ અમોંગ 80% અમોંગ ધ ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ 3 વર્ષના બાળકોમાં 80% આ એનિમિયા જોવા મળે છે. આ સર્વેના આંકડાઓ છે, ઘણા બધા ડડામણા છે, જે આપણે આગળ વાત કરી એના કરતાં પણ વધારે છે. 7 out of 10 children age 6 to 59 month in India are anemic. તો 6 મહિનાથી કરી અને 5 વર્ષ સુધીના બાળકો છે, એમાં 10માંથી 7 બાળકો છે એ લોકોને એનિમિયા છે. દેટ ઇઝ 3% આર સિવિયરલી એનિમિક. એમાંથી 3% છે જેને 6.5થી પણ ઓછું બ્લડ હોઈ શકે. 40% આર મોડરેટલી એનિમિક. એમાંથી 40% છે એને મોડરેટ એનિમિક છે, અને 26 આર માઇલ્ડલી એનિમિક. તો બાળકોની અંદર પણ ઘણું બધું મોટા સંખ્યાની અંદર જોવા મળે છે. હવે આ ચિલ્ડ્રનની અંદર પર્સન્ટેજની અંદર આપણે જોઈએ તો ચિલ્ડ્રન છે એમાં 79 છે, અને એટલે કે ચિલ્ડ્રન 6થી કરી અને 35 મંથના છે, અને 6થી કરી અને 5 વર્ષના છે, એમાં થોડુંક ઘટાડો છે, 68 જેવું છે. અને આગળ આપણે જોઈએ તો વુમન છે જે 15થી કરી અને એટલે કે રિપ્રોડક્ટિવ એજવાળી વુમન છે એમાં 55.3 છે. પછી ઇવન મેરિડ વુમન એને 58% જેવું છે. પ્રેગ્નન્ટ વુમન 58.7, અને લેક્ટેટિંગ વુમન 63.2, અને એડોલેસન્સની અંદર જોઈએ તો
12થી કરીને 14ની અંદર 68 છે, 15થી કરીને 17 છે 69.7, અને 15થી 19 છે એ 55.8. આ એક સર્વેના આંકડા મુજબ આપણે જોઈએ તો નેશનલ ન્યુટ્રિશનલનો જે સર્વે છે એમાં આવા આંકડા છે જે આપણે ધાર્યા કરતાં પણ વધારે છે. ઇટિયોલોજી એટલે કે શેને કારણે થાય છે? ઇન્ક્રીઝિંગ લોસ ઓફ બ્લડ, એક્યુટ બ્લડ લોસ, હેમરેજ ફ્રોમ ટ્રોમા ઓર સર્જરી ઓર ઓબ્સ્ટ્રક્ટિવ હેમરેજ, chronic blood loss usually from the gastrointestinal, urinary or reproductive tract, parasitic infestation, malignancy, inflammatory disease and menorrhagia. આ બધામાં ક્રોનિક બ્લડ લોસ થવાને કારણે છે એનિમિયા પ્રિવિલેજ છે. ડિક્રીઝ ધ પ્રોડક્શન ઓફ નોર્મલ રેડ બ્લડ સેલ, રેડ બ્લડ સેલનું જે ઉત્પન્ન થવાના ઓછું થઈ જાય. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઓફ આયરન, B12, ફોલવાઇટ અથવા માલ ન્યુટ્રિશન, માલ એબ્સોર્પ્શન, વાયરલ ઇન્ફેક્શન, HIV વગેરે. બોન મેરો ફેલ્યુર, એપ્લાસ્ટિક એનિમિયા, મેલિગ્નન્ટ ઇન્ફિલ્ટ્રેશન ઓફ બ્લડ, બોન મેરો ઓર લ્યુકેમિયા, આ બધેમાં પણ એનિમિયા જોવા મળે છે. રિડ્યુસ એરિથ્રોપ્રોટીન ગ્રોથ ફેક્ટર છે જે રિસ્પોન્સિબલ ફોર એરિથ્રોપ્રોસિસ પ્રોડક્શનમાં હોય છે. ખાસ કરીને રિનલ ફેલ્યુરની અંદર આ છે એનિમિયા જોવા મળશે. પછી ક્રોનિક ઇલનેસ, પોઈઝનિંગ ઓફ ધી બોન મેરો, દેટ ઇઝ એ લીડ ડ્રગ્સ, કોઈ કેમોથેરાપી કે ક્લોરોમ્ફેનિકોલ વગેરે જે ચાલતા હોય એની અંદર પણ આવું જોવા મળતા હોય છે. ઇન્ક્રીઝિંગ ધ ડિસ્ટ્રક્શન ઓફ રેડ બ્લડ સેલ, હિમોલાઇસિસ થઈ જાય એને કારણે પણ જોવા મળે છે. ઇન્ફેક્શન, બેક્ટેરિયા, વાયરલ, પેરાસાઇટ. ડ્રગ્સ, દેટ ઇઝ એ ડેપ્સોન ખાસ કરીને જે લેપ્રેસીની અંદર યુઝ થાય છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર, વોર્મ એન્ડ કોલ્ડ, antibody hemolytic disease, inherent disease like a sickle cell anemia, thalassemia, G6PD deficiency વગેરેની અંદર પણ આ હોય છે. હિમોલાઇટિક disease of newborn and other disease like a disseminated intravascular coagulation, DIC જેને કહેવામાં આવે છે. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન આવું થાય અને બ્લીડિંગ ચાલુ થઈ જાય પછી બંધ ન થાય અને માતાનું ડેથ થાય છે. હિમોલાઇટિક યુરેમિયા સિન્ડ્રોમ ઓર થ્રોમ્બોટિક થ્રોમ્બોલાઇસાઇટોપનિયા પર્પ્યુરા વગેરે હોય એની અંદર પણ આવું બધું જોવા મળે છે. ઇન્ક્રીઝ ધ ફિઝિયોલોજિકલ ડિમાન્ડ ઓફ ધી રેડ બ્લડ સેલ એન્ડ આયરન, અચાનક જ છે ડિમાન્ડ વધી જાય. ક્યારે વધે તો કે પ્રેગ્નન્સીની અંદર વધે, લેક્ટેશનની અંદર વધે. ના કોઝ ઓફ એનિમિયા આપણે જોઈએ તો આની અંદર પહેલું છે એક્સેસિવ બ્લીડિંગ. એની અંદર નેક્સ્ટ છે ગ્રીનની અંદર છે એ મેન્સ્યુર બ્લીડિંગ. એનાથી નીચે જાય તો આયરન ડેફિશિયન્સી એનિમિયા, કેન્સર કોઝિંગ એનિમિયા, જેનેટિક ફેક્ટર કોઝિંગ એનિમિયા, ઇમ્પેર્ડ મેટાબોલિક ઓફ સ્પ્લીન એન્ડ એનિમિયા. આ બધા છે એ નોર્મલ કોઝ ઓફ એનિમિયા છે. હવે આપણે જોઈએ સાઇન સિમ્ટમ. તો આમાં જે સાઇન સિમ્ટમ છે એકોર્ડિંગ ટુ ઓર્ગન્સ, અલગ અલગ ઓર્ગન પ્રમાણે જોઈએ તો અલગ અલગ ઓર્ગનની અંદર સેન્ટરની અંદર જોઈએ તો સેન્ટર નર્વસ સિસ્ટમની અંદર અથવા બ્રેનની અંદર જોઈએ તો ફેટિગનેસ આવે, ડિઝીનેસ આવે, ફેન્ટિંગ આવે, ચક્કર આવશે અને ફેટિગનેસ. પછી બ્લડ છે તો લો બ્લડ પ્રેશર જોવા મળશે. હાર્ટની અંદર પાલ્પેશન જોવા મળશે, રેપિડ હાર્ટ રેટ જોવા મળશે. ચેસ્ટની અંદર એન્જાઇના જોવા મળશે અથવા હાર્ટ એટેક આવી શકે. સ્પ્લીન છે ઇન્લાર્જ થઈ જશે. આઈ છે એ વધારે યલો કલરની થઈ જશે, એનિમિયા છે એ ટાઈપથી. સ્કિન છે એ પેલ
પેલનેસ થાય છે, કોલ્ડ અને યલોઇશ થઈ જશે, રેસ્પિરેશન શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળશે, અને મસલની અંદર છે વીકનેસ જોવા મળશે, અને ઇન્ટેસ્ટાઇનલ જે મુવમેન્ટ છે એ ચેન્જ જોવા મળશે. આ ટાઈપથી અલગ અલગ ઓર્ગનમાં અલગ અલગ સાઇન છે એ જોવા સિમ્ટમ છે જોવા મળશે. નાવ ક્લાસિફિકેશન ઓફ એનિમિયા, તો એની અંદર આપણે જોઈએ તો મોર્ફોલોજિકલ અને ઇટિયોલોજિકલ એવી બે રીતના જોઈ શકીએ. મોર્ફોલોજી એટલે કે એનો જે આકાર છે એ, અને ઇટિયોલોજી એટલે કયા કારણે થયું છે. ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ મોર્ફોલોજી ઓફ આરબીસીના મોર્ફોલોજી એટલે કે એનો બાહ્ય આકાર છે એના ઉપરથી એક ક્લાસિફિકેશન કરી શકીએ, અને એક છે કોઝેટિવ પ્રોબ્લેમ કયું છે કે ઓન ધ બેઝિસ ઓફ કોઝ ઓફ એનિમિયા આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ છીએ. તો મોર્ફોલોજીની અંદર જોઈએ તો 3 પ્રકાર આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. એની અંદર જોઈએ તો નોર્મોસાઇટિક, નોર્મોક્રોમિક, માઇક્રોસાઇટિક, હાઇપોક્રોનિક અને મેક્રોસાઇટિક હાઇપોક્રોનિક. આ ટાઈપના 3 છે આપણે. અને સામેની સાઈડ જોઈએ કોઝેટિવ પ્રોબ્લેમ્સની અંદર તો હેમરેજિક એનિમિયા, હિમોલાઇટિક એનિમિયા, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનિમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને એનિમિયા ઓફ ક્રોનિક ડિસીઝ. ના મોર્ફોલોજિકલ એનિમિયા ક્લાસિફિકેશનની અંદર બેઝડ ઓન ધી સાઇઝ એન્ડ કલર ઓફ આરબીસી there are 3 type of anemia. The size of RBC is determined by mean corpuscular volume એટલે કે MCV. Color of RBC is determined by mean corporate hemoglobin concentration MCHC. The 3 type of anemia based on the morphology of RBC are, જે હમણાં જ આપણે જોયું કે નોર્મોસાઇટિક, નોર્મોક્રોમિક એનિમિયા, માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા એન્ડ મેક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા. જે અહીંયા ચિત્રની અંદર બતાવેલું છે, પહેલું છે નોર્મલ છે, બીજું છે માઇક્રોસાઇટિક છે, બીજું છે મેક્રો. માઇક્રો એટલે નાના, આરબીસી નાના થઈ ગયા છે, મેક્રો એટલે આમાં મોટા થઈ ગયા છે, અને હાઇપો એટલે ફેડ થઈ ગયેલા છે. એ ટાઈપનું તમને ચિત્ર દેખાય છે. ઇટિયોલોજી ક્લાસિફિકેશન એટલે કે એના કારણોને લીધે કઈ એનિમિયાના પ્રકાર છે. ઓન ધ બેસિસ ઓફ કોઝ ડ્યુ ટુ વિચ એનિમિયા અકર ઇઝ ક્લાસિફાઈડ ઇન 5. તો ટાઈપ આર હિમોલાઇટિક એનિમિયા, હેમરેજિક એનિમિયા, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનિમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને એનિમિયા ડ્યુ ટુ ધી ક્રોનિક ઇલનેસ. નાવ વિલ સી hemorrhagic anemia. The hemorrhagic anemia is a cause due to the loss of blood. It may be either acute loss or chronic loss. એકાએક લોસ થઈ જવાને કારણે હેમરેજિક એનિમિયા જોવા મળે છે. The acute loss from the internal bleeding or external bleeding and can cause anemia in the very short time. કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ હોય, પછી ટ્રોમાને લીધે થયું હોય, ઇન્ટરનલ થયું હોય કે એક્સટર્નલ થયું હોય, અથવા કોઈ મેન્સ્યુલ ફ્લોથી થયેલું હોય, ટ્રોમાથી થયેલું હોય, બ્લડ લોસ થાય એટલે એનિમિયા થશે. If there is a massive bleeding from a wound or other lesion, the body may lose enough blood to cause a severe and acute anemia. જો કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ વધારે થશે તો સિવિયર અને એક્યુટ એનિમિયા જોવા મળશે. તો સિવિયર એન્ડ સડન લોસ બ્લડ લોસ એનિમિયા મે કોઝ ડિઝીનેસ, લાઇટ headedness, fatigue, confusion, shortness of breath and loss of consciousness. આ બધા સાઇન સિમ્ટમ છે એ સડન લોસની અંદર જોવા મળશે. તો આપણે એક્યુટ અને ક્રોનિક બ્લડના જોઈએ તો એક્યુટ બ્લડ લોસ કેમાં થશે કે સડન લોસ ઓફ બ્લડ, એકાએક બ્લડ લોસ થશે, અથવા
આરબીસી કાઉન્ટ ડિક્રીઝ 1 or 2 days, 1-2 દિવસની અંદર આરબીસી કાઉન્ટ છે ઘટી જશે. અથવા આરબીસી આર રિસ્ટોર ઇન નોર્મલી આરબીસી છે એ રિસ્ટોર ઇન 3 to 6 week. ક્રોનિક બ્લડ લોસ, તો કે બોડી કાન્ટ એબ્સોર્બ આયરન ઇનફ ફ્રોમ ધી હિમોગ્લોબિનમાંથી આયરન નહીં એબ્સોર્બ કરી શકે, આર હેવ હાઇપોક્રોમિક ઓર માઇક્રોસાઇટિક એનિમિયા. નાવ આપણે જોઈએ હિમોલાઇટિક એનિમિયા. In hemolytic anemia, the low RBC is caused by the destruction rather than underproduction of RBC. આની અંદર છે એકાએક ડિસ્ટ્રક્શન થઈ જાય, આરબીસી છે એ તૂટી જાય છે કોઈ કારણોથી, કોઈ ડ્રગ્સથી તૂટી જાય, ઘણી વખત બ્લડ બીજું ચડી જાય એને કારણે આવું થાય છે, મેચ ના થતું હોય તો થાય છે. એટલે આરબીસી તૂટી જવાને કારણે છે એ હિમોલાઇટિક એનિમિયા થાય છે. It's occur when RBC are destroyed faster than the bone marrow can make them. જે પ્રોડક્શન છે એના કરતાં ડિસ્ટ્રક્શન રેટ છે વધી જશે ત્યારે આવું થાય છે. There is 2 type of hemolytic anemia. There are inherent hemolytic anemia, that is instinct hemolytic anemia, and બીજું છે acquired hemolytic anemia, extreme હિમોલાઇટિક એનિમિયા. એટલે કે એક તો અંદર આપણા બોડીની અંદર ઇન્હેરન્ટ થયેલું હશે અને એક બહારથી મેળવેલું હશે. ઇન્હેરન્ટ હિમોલાઇટિક એનિમિયા, ઇટ કોઝ બાય ધી ડિફેક્ટ ઇન આરબીસી themselves and result when one or more gene that control RBC production do not function properly. With this condition, RBC are destruct earlier than normal. The sickle cell anemia and the thalassemia are type of instinct hemolytic anemia. આ બે છે, આના બેના ઉદાહરણ છે ઇન્હેરન્ટ hemolytic anemia. Acquired hemolytic anemia, it is caused by the factor outside the RBC such as antibodies from or an autoimmune disorder, burning of medication. In this condition, RBC are usually healthy when they are produced by the bone marrow, but later they are destroyed directly in the bloodstream or get premature trapped and recycled in spleen. અથવા તો એ ડિસ્ટ્રોયડ થઈ જશે બ્લડ સ્ટ્રીમની અંદર, અથવા તો હજી એ પુખ્ત નથી થયા એ પહેલાં, મેચ્યોર નથી થયા પહેલાં જ છે સ્પ્લીનની અંદર ડિસ્ટ્રોય થઈ જશે. નાવ હિમોલાઇટિક એનિમિયાની અંદર આપણે હમણાં જ બે જોયું કે ઇન્હરન્ટ અને એક્વાયર્ડ. બરાબર, ઇન્હરન્ટની અંદર છે એ સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા જોવા મળશે, અને એક્વાયર્ડની અંદર આપણે જોઈએ તો એક્વાયર્ડની અંદર ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા, ઓટો ઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા, ઓલ્યુમેન્ટ હિમોલાઇટિક એનિમિયા, ડ્રગ્સ ઇન્ડ્યુસ હિમોલાઇટિક એનિમિયા, મેકેનિકલ હિમોલાઇટિક એનિમિયા, પેરાસિમરલ નોક્ચ્યુરલ હિમોગ્લોબિન એન્ડ મલેરિયા વગેરેને કારણે, ઇન્ફેક્શનને કારણે પણ આ જોવા મળે છે. The nutrition deficiency anemia. Nutrition deficiency anemia is caused when the blood does not absorb enough of certain nutrition. It can also result from the imbalance diet intake or a certain health condition or treatment. આ જ્યારે ન્યુટ્રિશનની અંદર પૂરતા પ્રમાણમાં આપણું ઇન્ટેસ્ટાઇન છે એ એબ્સોર્બ નહીં કરી શકે, દાખલા તરીકે જે ન્યુટ્રિશનની અંદર મળવું જોઈએ B12, આયરન, ફોલ્વેટ, વિટામિન સી વગેરે ત્યારે નહીં હોય ત્યારે આવું થશે. That nutritional deficiency can lead to low RBC count or low level of hemoglobin in RBC cell or improper function of RBC. આ બધા છે એ ડેફિશિયન્સી
ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીને જોવા મળશે. આયરન ડેફિશિયન્સી એનિમિયા ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ but low level of folate and vitamin B12 can also be cause the condition, and low vitamin C intake can contribute to it. વિટામિન સી ઓછું હશે તો પણ આયરનનું એબ્સોર્પ્શન પૂરતા પ્રમાણમાં નહીં થાય, એના કારણે પણ જોવા મળશે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનિમિયા ઇઝ ઓફ 3 ટાઈપ, 3 પ્રકારના છે. આયરન ડેફિશિયન્સી એનિમિયા, vitamin deficiency and protein deficiency anemia. Now nutritional anemia, iron deficiency, vitamin deficiency and protein. આયરનની અંદર જોઈએ તો વિટામિનની અંદર ફરીથી આપણે જોઈએ તો વિટામિન B12 અને ફોલિક એસિડ, જેને વિટામિન B9 પણ કહેવામાં આવે છે. નાવ આયરન ડેફિશિયન્સી એનિમિયા. Iron deficiency anemia is the condition where there are too few RBC in the blood due to shortage of iron. આયરન ઓછું હોવાને કારણે છે આરબીસી ઓછા બ્લડની અંદર જોવા મળશે. આયરન ડેફિશિયન્સી ઇઝ કોન્સિક્વન્સીસ ઓફ ડિક્રીઝ આયરન ઇન્ટેક. આયરન ડેફિશિયન્સી શેના કારણે થશે? તો કે આયરન ઓછું લેવાને કારણે, પુઅર ડાયટને કારણે. ઇન્ક્રીઝ આયરન લોસ ફ્રોમ ધી બોડી, બ્લડ લોસ થશે એને કારણે. ઇન્ક્રીઝ ધ આયરન રિક્વાયરમેન્ટ, આયરનની જરૂરત વધી જશે, ખાસ કરીને પ્રેગ્નન્સી અને લેક્ટેશનની અંદર, એડોલેશનની અંદર આયરનની રિક્વાયરમેન્ટ વધી જાય છે. ડિક્રીઝ ધ એબિલિટી ટુ એબ્સોર્બ ધ આયરન, જ્યારે વિટામિન સી નહીં હોય ત્યારે પણ આ જોવા મળશે. ધ ડાયટ ધેટ લેક આયરન ઇઝ એ લીડિંગ કોઝ ઓફ iron deficiency. Food rich in iron such as eggs, meats supply the body with much of iron in need to produce the hemoglobin. If person does not eat enough to maintain the iron supply, iron deficiency can develop. જો આયરનનું જે સોર્સિસ છે એ આપણે રોજિંદા ખોરાકની અંદર નહીં લઈએ તો આવું બધું થશે. દાખલા તરીકે આયરન કેમાં હોય કે કોઈ પણ વસ્તુ આપણે કાપી નાખીએ અને કાળી થઈ જાય, એટલે કે આયરન છે એ આયરન ઓક્સાઇડ અથવા ફેરસ ઓક્સાઇડ બનાવે જ્યારે ઓક્સિજનની કમ્પેરિઝનમાં, એનો કલર છે એ બ્લેક જેવું હોય છે. એટલે કે રીંગણો કાપી અને કાળો થઈ જાય છે. દેટ ઇઝ હેવ સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ આયરન ઇન brinjal. The loss of iron from body occur due to the blood loss, which may occur in the accidental hemorrhagic, in the chronic disease such as tuberculosis, ulcer, intestinal disorder, or excessive blood donation, or due to the hookworm infection, જે worms હશે, helminthitis such as hookworm હશે ત્યારે થશે બ્લડ લોસ, ક્રોનિક અથવા એક્યુટ. તો કોન્સિક્વન્સલી આયરન લોસ ફ્રોમ ધી બોડી રિઝલ્ટિંગ ઇન એનિમિયા. કોઈપણ કારણોથી આયરન ઓછું થશે એને કારણે આપણે બોડીની અંદર એનિમિયા જોવા મળશે. વુકોમ છે એ બર્ડન 40 to 160 worms depending on the iron status of the host એસોસિએટ વિથ આયરન ડેફિશિયન્સી. આની અંદર વુકોમ છે એ વધારે પ્રમાણમાં આયરન એબ્સોર્બ કરી લે છે. ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ એસેલરેશન ડિમાન્ડ લાઇક ઇન્ફન્સીની અંદર વધારે ડિમાન્ડ હોય છે, કેમ કે રેપિડલી એક્સપાન્ડિંગ ધ બ્લડ વોલ્યુમ. અને એડોલેસન્ટ રેપિડલી ગ્રોથ એન્ડ ઓનસેટ ઓફ મેનાર્કી ઇન ધ ગર્લ્સ, ત્યારે પણ આ વધારે પ્રમાણમાં આયરનની જરૂર હોય છે. એન્ડ ધ પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન કેન રિઝલ્ટ ઇન એનિમિયા. આ બધી વસ્તુમાં છે પ્રેગ્નન્સી, લેક્ટેશન, એડોલેશન અને ઇન્ફન્સીની અંદર ચાન્સ ઘણા બધા વધારે છે એનિમિયાના. Insufficient iron absorption due to the poor availability of iron in the folate and fiber rich Indian diet cause anemia. Iron absorption also decrease due to the lack of vitamin C in the body, as vitamin C play an important role in
enhancing the iron absorption in the ઇન્ટેસ્ટાઇનની અંદર આયરનનો એબ્સોર્પ્શન વધારે છે. વિટામિન સી રિડ્યુસ ધ ફેરિક આયરન ટુ ફેરસ સ્ટેટ which is commonly absorbed. This is due to the reducing properties of reducing the property of vitamin C. Vitamin C help in formation of ferritin, storage form of iron and metabolism of the iron from the ferritin. તો મહત્ત્વનો રોલ છે વિટામિન સીનું. એટલે ખાસ આપણે ઘણી વખત એડવાઇસ કરતા હોઈએ કે જ્યારે પણ આયરનની ટેબ્લેટ લ્યો તો વિટામિન સી છે હંમેશા સાથે આપવું. પણ આપણે એક માન્યતા પ્રવર્તમાન એવી છે કે વિટામિન ખટાશ નહીં લેવાની. હવે ખટાશ ન લઈએ તો આયરનની ટેબ્લેટ કોઈ પણ ઉપયોગ આવે નહીં. અને મોસ્ટલી છે એ ચા કોફી વગેરે પીતા હોય તો આ નુકસાનકારક છે. ચા કોફી ક્યારેય આયરન ટેબ્લેટ સાથે નહીં આપવાની. આ હેલ્થ એજ્યુકેશન ખાસ ધ્યાન રાખવાનું. એક્ઝામ તો થશે પણ આ ખાસ. પછી છે વિટામિન B12 અથવા વિટામિન ડેફિશિયન્સી, જેની અંદર આપણે 2 વિટામિન જોઈશું, B12 અને ફોલિક એસિડ. ઇટ ઇઝ અ લેક ઓફ હેલ્ધી આરબીસી કોઝડ when you have lower than normal amount of certain vitamin needed to produce આરબીસી બનાવવા માટે વિટામિન્સની જરૂર હોય એ ના હોય ત્યારે પૂરતા પ્રમાણમાં બનતા નથી. વિટામિન્સ લિંક ટુ વિટામિન ડેફિશિયન્સી એનિમિયા ઇન્ક્લુડિંગ ફોલવાઇટ, B9 and vitamin B12 and vitamin C. It can occur if you don't eat enough food containing folate, vitamin B12 and vitamin C, or it can occur if your body has trouble absorbing or processing these vitamin. કાં તો તમારે ઓછા પ્રમાણમાં લ્યો છો અથવા તો તમારી બોડીમાં એ શોષાતા નથી, એને કારણે છે આવું બની શકે છે. The anemia caused by lack of B12 or lack of folate are two type of મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. મેગાલોબ્લાસ્ટિક એને કહેશું તો કે મેગાલોબ્લાસ્ટિક નોર્મલ કરતાં આરબીસી મોટા રહી જાય, દેટ ઇઝ કોલ્ડ મેગાલોબ્લાસ્ટિક. તો આના નોર્મલ છે ને એકમાં મેગાલોબ્લાસ્ટિક મોટા છે, બરાબર છે. રેડ બ્લડ સેલ છે એકમાં નોર્મલ છે ને એકમાં મોટા છે. B12, તો B12ને કારણે આ ખાસ ફરી પાછું યાદ રાખજો. પર્નિસિસ એનિમિયા ઇઝ અ ટાઈપ ઓફ B12 ડેફિશિયન્સી. પર્નિસિસ એનિમિયા છે એ B12ને કારણે થાય છે. ઇટ કોઝ ડ્યુ ટુ ધી વિટામિન B12 ડેફિશિયન્સી ઇન ધ સમ પીપલ ઓર ડ્યુ ટુ ધી માલ એબ્સોર્પ્શન ઇન સમ પીપલ. અમુક લોકોને માં B12 નહીં હોય એને કારણે અથવા એનું એબ્સોર્પ્શન નહીં થતું હોય તો પર્નિસિસ એનિમિયા જોવા મળશે. ધ રેડ બ્લડ સેલ કાઉન્ટ ઇઝ ઓફન less than 2.5 million and a large proportion of the cell are microcytic. આમાં સેલ મોટા હશે અને ઓછા હશે. This anemia occur chiefly in the middle aged and elderly people and may be in genetic defect. આ મોટા લોકોની અંદર, મિડલ એજમાં અને જેનેટિક ડિફેક્ટની અંદર જોવા મળશે. Folic acid is a B-type vitamin that help our body make RBC, so the deficiency of folate lead to anemia. In tropical country, most cases of the megaloblastic anemia are due to the folate deficiency associated with malnutrition or infection and pregnancy. તો અહીંયા આપણે આયરન અને ફોલિક એસિડ પ્રેગ્નન્સીની અંદર આપીએ છીએ. ઇટ ઇઝ કોમન ઇન ધ એજ ઓફ 20 to 30 years of age. In this anemia, RBC are larger than normal and there are fewer cell and oval shaped. આમાં છે મોટા હશે અને ઓવેલ શેપની અંદર જોવા મળશે સેલ. ફોલવાઇટ ડેફિશિયન્સી ઇઝ ડ્યુ ટુ ધી પુઅર ડાયટરી ઇન્ટેક. ખોરાકની અંદર ઓછું લેવાને કારણે થશે. ઇન્ટેક ઓફ ધી ફોલિક એસિડ એન્ડ લો એબ્સોર્પ્શન, alcoholism, infestation of worms and infection, intake of certain drugs and increase the requirement.
The chronic infection and parasitic infestation or oral contraceptive may impair the absorption of folic acid. Now, protein deficiency, decreased dietary intake of protein may lead to mild to moderate anemia. This type of anemia is seen in the vegan or vegetarian elderly and endurance athletic એનોરેક્સિયા નર્વોસા જેને લોસ ઓફ એપિટાઇટિસ થઈ ગયેલું એને એન્ડ પીપલ વિથ એ ડિમિનાઇઝ ઇન્ટેક ઓફ પ્રોટીન ફોર એની કોઝ કોઈ પણ કારણોથી પ્રોટીન ઓછું લેતા હોય એને આવું જોવા મળતું હોય છે. ધીસ પ્રોટીન ડેફિશિયન્સી એનિમિયા ઇઝ આલ્સો કોલ્ડ hypoproliferative anemia. It may even develop in people with a chronic liver disease, chronic kidney disease, and low function of thyroid. The mechanism involved in the protein deficiency anemia is as simple as shown in the picture. પિક્ચરની અંદર બતાવવામાં આવેલ છે કે પ્રોટીન ડેફિશિયન્સી છે the decrease dietary intake of protein, decrease the metabolic activities, decrease the oxygen demand of the kidneys, impaired the production of erythropoietin hormones, and decrease the production of red blood cell, and red blood cell cause anemia. Aplastic anemia. Anemia is a rare condition in which the body stop producing enough new બ્લડ સેલ આરબીસી છે એ બનાવવાનો બંધ કરી દે કોઈ કારણોથી એને એપ્લાસ્ટિક એનિમિયા કહેવામાં આવે છે. ઇટ્સ ડેવલપ એઝ એ રિઝલ્ટ ઓફ બોન મેરો ડેમેજ. બોન મેરો ડેમેજ થવાને કારણે થાય છે. ડેમેજ મે બી પ્રેઝન્ટ એટ ધ બર્થ ઓર અકર આફ્ટર એક્સપોઝ ટુ રેડિયેશન, કેમોથેરાપી, ટોક્સિક કેમિકલ એન્ડ સમ ઓફ ધી ડ્રગ્સ ઓર ઇન્ફેક્શન. કોઈ પણ કારણોથી પાછળથી એપ્લાસ્ટિક એનિમિયા થઈ શકે છે. In this anemia, the symptom may develop slowly or suddenly. Fatigue, frequent infection, rapid heart rates, and bleeding may occur. એપ્લાસ્ટિક એનિમિયાની અંદર શું થશે તો કે બોન મેરો ડિપ્રેસ થવાને કારણે છે, પ્લેટેલેટ નહીં બનશે, આરબીસી નહીં બનશે, ડબલ્યુબીસી નહીં બનશે, બધા પ્રોડક્શન છે ઘટી જશે. Anemia due to the chronic disease, certain chronic disease such as cancer, HIV, AIDS, rheumatic heart arthritis, Crohn's disease, and other chronic inflammatory disease can interfere with the production of RBC cell, resulting in chronic anemia. Kidney failure can also cause anemia. This condition is also called anemia of inflammatory or anemia of inflammation and chronic disease. It is the second most common type of anemia after anemia due to the iron deficiency. Now, complication of anemia. Now we are ending. Impaired the conjugation performance at all the stage. બધા સ્ટેજ લાઈફના છે એમાં પરફોર્મન્સ છે ઇમ્પેર્ડ થશે. Significant reduction of physical work capacity and productivity. ખાસ કરીને જે શારીરિક કામની અંદર થોડું પણ કામ કરશે એટલે થાક લાગશે અને પ્રોડક્શન ઘટશે. ઇન્ક્રીઝ ધ મોર્બિલિટી એન્ડ ઇન્ફેક્શન. માંદગી દર અને ચેપનો દર છે એ વધશે. ગ્રેટર રિસ્ક ઓફ ડેથ ઓફ પ્રેગ્નન્ટ વુમન ડ્યુરિંગ ધ પેરીનેટલ પીરિયડ. પેરીનેટલ પીરિયડની અંદર માતાના મૃત્યુદરના ચાન્સ ઘણા બધા વધી જશે. નેગેટિવ ફિટલ આઉટકમ, ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન, લો બર્થ વેઇટ એન્ડ પ્રીમેચ્યોર બર્થ. આ બધા છે એ ફિટલને પ્રોબ્લેમ થઈ શકે છે, નેગેટિવ આઉટકમ આવી શકે છે. નાવ ટ્રીટમેન્ટ ઓફ એનિમિયા. ધ ટ્રીટમેન્ટ ઓફ એનિમિયા, ટ્રીટમેન્ટ ધ કોઝેટિવ ડિઝીઝ, જે કોઝ છે એને ટ્રીટ કરવાનું છે. વિટામિન્સ એન્ડ મિનરલ્સ સપ્લિમેન્ટરી, ચેન્જ ઇન ડાયટ, મેડિકેશન, બ્લડ ટ્રાન્સફ્યુઝન. જ્યારે સિવિયર હોય ત્યારે બ્લડ
બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, સર્જરી એન્ડ એન્ટીબાયોટિક થેરાપી આ બધું છે કરી શકે છે. પછી ડાયટરી કન્સિડરેશનની અંદર 3-4 વસ્તુ જોવાની છે. હાઈ કેલેરી લેવાની છે, હાઈ પ્રોટીન લેવાનું છે, હાઈ આયરન, હાઈ B12, હાઈ ફોલિક એસિડ અને હાઈ વિટામિન સી. આ ડાયટની અંદર મેઇન કન્સિડરેશન છે, એના ઉપર આપણે આગળ વધવાનું છે. ડાયટરી ઇન્ટેક શુડ મીટ ધ એબવ ડાયટ પ્રિન્સિપલ. બરાબર છે. ઉપર જે રિકમેન્ડેશન કરેલું છે એ ડેઇલી લેવાનું હોય છે. એનિમિયા કેન પ્રિવેન્ટ બાય ટેકિંગ પ્રોપર ડાયટ. રેગ્યુલર કન્ઝપ્શન ઓફ ગ્રીન લીફી વેજીટેબલ, cereals such as wheat, રાગી, જોવાર, બાજરા, પલ્સ, ચકરી, foods of animal origin, anemia can be prevented. The fruit rich in vitamin C help in absorption of iron nutrient. Anemia can be prevented by dietary improvement, supplementary, fortification and education. પ્રિવેન્શન અને કંટ્રોલમાં આપણે જોઈએ તો ડાયટરી ઇમ્પ્રુવમેન્ટ, ધ પ્રોટીન proper diet can definitely prevent the anemia. Balanced diet rich in protein, vitamins and minerals should be consumed. Dietary improvement is done through education to improve the selection of iron rich food, to improve the iron content and bioavailability. તો આયરન અને વિટામિન્સ, B12, ફોલિક એસિડ વગેરે ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં રહેવાથી વિટામિન સી તો આપણે આ પ્રિવેન્ટ કરી શકીએ. સપ્લિમેન્ટેશન અંડર ધ નેશનલ ન્યુટ્રિશનલ એનિમિયા પ્રોફાઇલેક્ટિવ પ્રોગ્રામ, ધ આયરન એન્ડ ફોલિક એસિડ ટેબ્લેટ આર distributed to the pregnant woman during the last trimester and for the preschool children to prevent the anemia. આ બે સપ્લિમેન્ટરી છે એ ચાલુ છે. એક્સપેક્ટન્ટ એટલે કે જે પ્રેગ્નન્ટ થવા જઈ રહ્યા હોય એવા એન્ડ ધ નર્સિંગ મધર આર ગિવન 60 mg ઓફ એલિમેન્ટરી આયરન એન્ડ 0.5 mg ઓફ ફોલિક એસિડ. Children in the age of 1 to 5 years are given 20 mg of elementary iron and 0.1 mg of folic acid. The elementary iron was increased from 60 mg to 100 mg under the National Nutritional Anemia Control Program. Now under the Reproductive and Child Health Program RCH, the young children and adolescent girls are given iron and folic acid. The children under the age of 6 to 12 months in the and below 5 years syrup આપવામાં આવે છે. Supplementary should be given for 100 mg in the years and are given in 20 mg elementary iron and 100 microgram of folic acid. આટલું છે એ ચિલ્ડ્રનને આપવામાં આવે છે. નાવ છે વિપ્સ એટલે કે વીકલી ધ નેશનલ વીકલી આયરન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટરી વિપ્સ program is unique initiative to protect the adolescent population in the age of 10 to 19 years from the iron deficiency. The adolescent girl on the attending the menarche should consume weekly doses of 1 iron folic acid tablet containing 100 mg elementary iron and 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. આ એક વીકમાં બુધવારે આપવામાં આવે છે એડોલેસન્ટ ગર્લ્સની અંદર, અને સ્કૂલની અંદર પણ 12થી કરીને 6થી કરીને 12 વર્ષના બાળકોને બધેને આપવામાં આવે છે. ફોર્ટિફિકેશન ઓફ કોમનલી કન્ઝ્યુમ્ડ ફૂડ આઇટમ વિચ આયરન હેઝ બીન કન્સિડર્ડ એઝ એ વન ઓફ ધી પ્રિન્સિપલ એપ્રોચ ફોર ધી પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ આયરન ડેફિશિયન્સી એનિમિયા. આયરન છે એ ફોર્ટિફાઈડ એટલે કે ફૂડની અંદર એડ કરી દેવામાં આવે. એની અંદર ખાસ કરીને સોલ્ટ ઇઝ કન્સિડર એઝ એ એલિમેન્ટરી સ્યુટેબલ ફૂડ ફોર ધી આયરન ફોર્ટિફિકેશન
in India. It is consumed in India by all the segment of the population, rich as well as poor. The salt consumption lie within the narrow range of 12 to 20 grams per day, which an average intake of 15 gram per day per person. Salt is fortified with ferrous sulfate and 1 milligram of iron per gram of the fortified સોલ્ટ. તો સોલ્ટની અંદર છે આયરન છે એ ફોર્ટિફાઈડ કરી દેવામાં આવે છે. અને એવી જ રીતનું સોલ્ટની અંદર આપણે પેલું આયોડિન પણ ફોર્ટિફાઈડ કરીએ છીએ. ફૂડ લાઈક એ wheat, flour, rice, sugar, milk, fish, sauce and curry powder have been સક્સેસફુલી ફોર્ટિફાઈડ વિથ આયરન. આ પણ બધેમાં ફોર્ટિફાઈડ કરવામાં આવે છે. ફોર્ટિફાઈડ વિથ 12 ગ્રામ આયરન એન્ડ 300 microgram or 200 microgram folic acid is now available in the market. આ પણ ફોર્ટિફાઈડ ફૂડ અવેલેબલ છે. The fortified rice and ultra rice improve the iron storage and reduction in the morbidity among the school children, and particularly in the midday meal program, which can be considered as a strategy to prevent the iron deficiency anemia among the children. હવે એજ્યુકેશન ફટાફટ કરી લઈએ. એજ્યુકેશનની અંદર ખાસ લોકોને અંદર બધાને એજ્યુકેશન આપવાનું રિલેટેડ ટુ એનિમિયા કોમ્યુનિટીની અંદર છે. જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે આ બધા ફૂડ વિશે સમજાવવાનું, ખાસ કરીને પ્રમોશન લોકોને સમજાવવાનું કે ગ્રીન લીફી વેજીટેબલ છે, આયરન યુક્ત ખોરાક અને વિટામિનવાળા ખોરાક છે એ લઈએ. પલ્સીસ વગેરે છે વધારે પ્રમાણમાં લઈએ પ્રેગ્નેન્ટ અને પેલી લેક્ટેટિંગ વુમનની અંદર. અને લોકોની અંદર છે અવેરનેસ ફેલાવવાની, ખાસ કરીને ઇમ્યુનાઇઝેશન, એન્ટીનેટલ ક્લિનિક, આંગણવાડી સેન્ટર અને જ્યાં જ્યાં મોકો મળે ત્યાં બધે છે આયરન વિશે છે એ માહિતી પૂરી પાડવાની. રેગ્યુલર કન્ઝપ્શન ઓફ ફૂડની સાથે જ વિટામિન સી પણ મહત્ત્વનું એટલું જ છે લોકોને સમજાવવું. એડિશનલી આયરન રિચ ફૂડ છે એ વિનિંગ ફૂડની અંદર પણ ઇન્ફન્ટને ચાલુ કરવાના. આ સાથે જ છે પિરિયોડિકલી એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટી એનેથમેટિક, એટલે કે આપણે ખાસ કરીને જે જેન્ટલ ટેબ્લેટ આવે છે એ આપીએ છીએ 400 મિલીગ્રામની, એટલે કારણે વોર્મ્સ છે ઓછા થઈ જાય બાળકોની અંદર. અને લોકોને છે આયરન પાન એટલે કે વાસણ છે યુઝ કરવા માટે પણ આપણે સલાહ સૂચન કરી શકીએ છીએ. વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે એટલે ખાસ શેર કરજો અને જોજો. ફરી પાછા નવા વિડીયોમાં જોશું. જય હિન્દ.